દુષ્કર્મ આરોપી મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર. પાનોલી પોલીસે કાર્યવાહી કરી મકાન, દુકાન અને મદ્રેસાનું પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડ્યું. અંકલેશ્વરના એક ગામમાં મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પરવાનગી વગરના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસની કાર્યવાહી દરમિયાન એક બીજો મોટો ખુલાસો થયો હતો. આરોપી મૌલવીએ કરમાલી ખાતે તેના રહેણાંક મકાન, દુકાન અને મદ્રેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ખુલાસા બાદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા આરોપીના રહેણાંક મકાન, દુકાન અને મદ્રેસામાં કરવામાં આવેલા તમામ પરવાનગી વગરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનારા કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી પોલીસ મથકની હદમાં આવતા ગામમાં રહેતી એક હિન્દુ મહિલાનો પરિચય તેની બહેનપણી થકી મદ્રેસાના મૌલવી અઝવદ બેમાત ઉંમર 52 વર્ષ સાથે થયો હતો. પરિચય બાદ આરોપી મૌલવીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી કોલ અને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. ગત 9મી નવેમ્બરના રોજ મૌલવીએ મહિલાને મદ્રેસા સ્થિત પોતાના નિવાસ સ્થાને બોલાવી હતી અને તેને કોઈ સુગંધી પાણી પીવડાવ્યું હતું. આ સુગંધી પાણી પીધા બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ ગઈ હતી. મૌલવી અફઝદ બેમાતનીએ આ સ્થિતિનો લાભ લઈને મહિલાની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મૌલવીએ પોતાનો અસલી ઈરાદો જાહેર કર્યો હતો. તેણે મહિલાને તાત્કાલિક મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે દબાણ કર્યું હતું. જો મહિલા ધર્માંતરણ નહીં કરે તો તેને બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ ડર્યા વિના હિંમતભેર આ સમગ્ર ઘટના અંગે 14/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મૌલવી અઝવદ બેમાતીની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આ મામલામાં મૌલવીની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીએ ભારત બહાર કયા કયા દેશોમાં પ્રવાસ કર્યો છે અને મહિલાઓને પણ આ રીતે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.